મૌની અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીં તો પિતૃઓ થઈ જશે નારાજ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે મૌની અમાવસ્યાના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ, નહીં તો પિતૃઓ થાય છે નારાજ. તો મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો, તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. મૌની અમાવસ્યા બુધવાર 29 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સ્નાન કરવું અને દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે, પરંતુ તેના માટે પણ કેટલાક નિયમો છે. જો તમે તે નિયમોનું પાલન નહીં કરો તો તમે પુણ્યના લાભોથી વંચિત રહી શકો છો. આ ઉપરાંત મૌની અમાવસ્યાના દિવસે તમારે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારા પૂર્વજો તમારા પર ગુસ્સે થઈ શકે છે. ચાલો કાશીના જ્યોતિષ પાણી ભટ્ટ પાસેથી જાણીએ કે મૌની અમાવસ્યા પર કઈ ભૂલો ન કરવી જોઈએ, જેના કારણે તમારા પૂર્વજો ગુસ્સે થઈ શકે છે. મૌની અમાવસ્યા પર આ ભૂલો ના કરશો. મૌની અમાવસ્યા પર મનુ ઋષિનો જન્મ થયો હતો અને મનુ શબ્દથી જ મૌનીની ઉત્પત્તિ થઈ. આ વર્ષે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ આવી રહી છે. આવો જાણીએ કે મૌની અમાવસ્યા પર કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ. મોડા સુધી ના ઊંઘશો. મૌની અમાવસ્યાના દિવસે મોડા સુધી ના ઊંઘશો. અમાસના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવાની પરંપરા છે. જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન ના કરો તો ઘરે અવશ્ય સ્નાન કરો. સ્નાન કર્યા બાદ સૂર્યને પાણી ચડાવવું જોઈએ. સ્નાન કર્યા પહેલાં કશું બોલશો નહીં, મૌન રહો. સફેદ કપડાં ના પહેરવા. મૌની અમાવસ્યાના દિવસે સફેદ કપડાં ખરીદવાનું ટાળવું જોઈએ. સફેદ વસ્ત્રો પૂર્વજો માટે માનવામાં આવે છે. તેમના આશીર્વાદ મેળવવા માટે સફેદ વસ્ત્રોનું દાન કરવું શ્રેષ્ઠ છે. સ્મશાનની પાસે ના જાઓ. અમાસના દિવસે સ્મશાન ઘાટ અથવા કબ્રસ્તાનમાં અથવા તેની આજુબાજુના ફરવું જોઈએ. અમાસની રાત્રે સૌથી ઘેરી કાળી રાત હોય છે અને માનવામાં આવે છે કે અત્યારે નકારાત્મક આત્માઓ અથવા શક્તિ વધારે સક્રિય થાય છે. ઘરમાં અશાંતિ ના ફેલાવો. અમાસના દિવસે ઘરમાં શાંતિનો માહોલ હોવો જોઈએ. આજના દિવસે જે ઘરમાં ઝઘડા થાય છે ત્યાં પિતૃઓની કૃપા થતી નથી. લડાઈ ઝઘડાથી બચો. આજના દિવસે લડાઈ ઝઘડા અને વાદ વિવાદથી બચવું જોઈએ. આ દિવસે કડવા વચન તો બિલકુલ ના બોલવા જોઈએ. શારીરિક સંબંધ ના બનાવો. અમાસના દિવસે સંયમ રાખવો જોઈએ. આ દિવસે પુરુષ અને સ્ત્રીએ શારીરિક સંબંધ ના બનાવવા જોઈએ. ગરુડ પુરાણ મુજબ અમાસના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી જન્મ લેતા બાળકને આજીવન સુખ મળતું નથી.
અમાવસ્યાની સાંજે પૂર્વજો તેમની દુનિયામાં પાછા ફરે છે. જો તમે તેમના માટે દીવો નહીં પ્રગટાવો તો તેઓ અંધકારમાં તેમની દુનિયામાં પાછા ફરે છે. આ સારું માનવામાં આવતું નથી. આના કારણે તેઓ નાખુશ, અસંતુષ્ટ અને તમારાથી ગુસ્સે થઈ શકે છે, જેની ખરાબ અસરો તમારા જીવનમાં જોઈ શકાય છે. આ ઉપરાંત વ્યક્તિએ તામસિક વસ્તુઓથી દૂર રહેવું, તુલસીના પાન તોડવા ન જોઈએ, કોઈની સાથે વાદ વિવાદ ટાળવો જોઈએ, માંસ, દારૂ કે ડુંગળી અને લસણ ન ખાવું જોઈએ, વ્યક્તિએ મોડું ન સૂવું જોઈએ, મૌની અમાસના દિવસે કોઈની સાથે ખોટું ન બોલવું જોઈએ, વાળ કે નખ કાપવા જોઈએ નહીં. મૌની અમાવસ્યાના દિવસે જો શક્ય હોય તો પ્રયાગ રાજના સંગમમાં સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સરળતાથી પ્રાપ્ત થાય છે અને પાપોથી મુક્તિ મળે છે. ત્યારબાદ તમારા પૂર્વજોને પાણી અને કાળા તલ અર્પણ કરો. તર્પણ કરવા માટે કુશનો ઉપયોગ કરો. તમારા પૂર્વજો ફક્ત તર્પણ કરીને ખુશ થઈ શકે છે. જો તમારા પૂર્વજો ગુસ્સે છે અથવા પિતૃદોષથી પરેશાન છે તો તેમની શાંતિ માટે ત્રિપિંડ શ્રાદ્ધ કરો. આનાથી તમને ફાયદો થશે. જો તમે પાણીથી તર્પણ કે દાન ન કરી શકો તો તમારા શબ્દોથી તમારા પૂર્વજોને સંતુષ્ટ કરો. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિંડદાન અને શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયોને લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.